નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે ગરદનના દુખાવા માટે પોશ્ચર શા માટે જવાબદાર છે એ સમજીએ. સૌથી પહેલાં તો સતત ઊભા રહીને ગમે એ પોશ્ચરમાં આપણે વાંકા વળવાનું, રસોડામાં કામ કરવાના, બહારના ઘરના કામ કરવાના, એનાથી આપણે ગરદનના દુખાવા થાય છે. અને બીજું મોબાઈલના જોવાનું, સતત જોતા રહેવાથી આપણને ગરદનના દુખાવા થાય છે. તેના માટે આપણે એક આસન કરીશું આજે. ચલો આપણે કરીશું વૃક્ષાસન, એક પાદાસન. એક પગને બીજા પગના થાઈસ ઉપર રાખો, બંને હાથને ઉપર લઈ જઈને નમસ્કાર મુદ્રા કરો અને સામે જુઓ. એક જ ધ્યાન કરો, સામે તમારું બેલેન્સ રહેશે. હવે બીજો પગ લઈએ, બીજા પગને પહેલા પગની થાઈસ ઉપર રાખો, બંને હાથને સાઈડમાં લઈ જઈ અને ઉપર લઈ જાઓ. બંને હાથને જોડો, સામે જુઓ, તમારું ધ્યાન સામે કેન્દ્રિત કરો. અને આ કરવાથી તમારું સ્ટ્રેસ ઓછું થાય છે, તમારું પોશ્ચર સુધરે છે, એટલે તમારા દુખાવા, શરીરના દુખાવા ઓછા થાય છે. આવું રોજ કરો અને તમને ખૂબ ફરક પડશે. તમારે રોજ કરવાથી તમારા ગરદનના દુખાવામાં ખૂબ જ સારું લાગે. તમારી એકાગ્રતા વધારો અને તમારું પોશ્ચર સુધારો અને તમારા સ્ટ્રેસ લેવલને ઓછું કરો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ધન્યવાદ. અને હા, આવી સારી વિડીયો માટે મારી ચેનલને જરૂરથી શેર કરજો, ગૃહિણીઓ માટે. ચલો, થેન્ક યુ.